હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? મારું નામ રિંકુ છે અને હું નડિયાદથી છું. અને અત્યારે કામ તો પતી ગયું છે, ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે. અને રિતેશભાઈ જોબ પર જવા માટે નીકળી ગયા છે. સવારમાં બિલકુલ ટાઈમ જ નહીં મળતો. જ્યારથી 6 વાગે ઉઠીએ ને ત્યારથી જ સેમ કામ જ. પછી 8 વાગ્યા પછી પ્રિતેશ જાય ને પછી થોડું ફ્રી પડાય છે. તો ફ્રી ટાઈમમાં પણ કંઈક ને કંઈક તો કામ રહે જ. તો અત્યારે મારે જે બીજો પીલો કાઢ્યો હતો, જે કાલે મેં તમને રૂમ બતાવ્યું હતું, એને હવે કવરમાં ભરવાનું છે. તો હવે એ જ કામ કરી લઈશ. અત્યારે થોડું ફ્રી છું, હાફ એન અવર છે મારી પાસે, તો હું એ જ કામ પતાવી દઉં. અને મમ્મી બહારનું કામ કરે છે, કચરો ને એવું બહાર વારે છે. અને હું આ કરી દઉં અને પછી એ ભરી અને પછી એને સીવી લઉં અને ઉપર કવર ચડાવી દઉં. અને ટિફિનમાં આજે બનાવેલું, એક મિનિટ બતાવું, ગવાર બટાકાનું શાક. તો એ પેક કરી દીધું છે. રોટલી બનાવી હતી, શાક બનાવ્યું. અને નાસ્તામાં હું શું લઈ જઈશ? નાસ્તામાં શાયદ લાડવા લઈ જઈશ. હજુ મેં એટલું ડિસાઈડ નહીં કર્યું. પણ અને સવારથી ઉઠે ને ત્યારથી જ પાણી તો એવું લાગે ને કે પી જ કરે એમ. તો બી 5 મિનિટ એવું થાય કે પીધું જ નથી એમ. તો પહેલાં હું કામ પતાવી દઉં મારું હવે. અને હર્ષિલ તો ત્યાં આગળ બહુ મજા કરે છે. તો બધે ફરવા જાય છે. એને ત્યાં આગળ તો બહુ મજા આવી ગઈ છે. એને તો ક્રિષ્ના જોડે એમ પણ ફાવે છે, એટલે ગમે છે એને ત્યાં આગળ રહેવાનું. તો હવે એ ખબર છે નહીં કે ક્યારે પાછું આવશે એમ. હમણાં તો નહીં આવે, રહેશે જ એ ત્યાં આગળ, પણ પછી એનું કશું નક્કી નહીં. તો ચલો પહેલાં હું કામ પતાવી દઉં. હવે ભરી દઉં અંદર રૂ. જ્યારે એમ લાગે ને કે બહુ જ એ થઈ ગયું છે, તો આવી જ રીતે પીલો કાઢી અને કરી દેવાનું. તો એકદમ સરસ થઈ જશે. નવાથી પણ વધારે સરસ થઈ જશે. કેમ કે આપણે કેવું કે રૂ આમ એકદમ દબાઈ ગયું હોય ને, એ બધું એને છૂટું પાડી દઈએ, આવી રીતે આમ ખોલી નાખીએ. એટલા માટે તમે થોડા ટાઈમે જ્યારે લાગે કે હવે તક્યો એ થઈ ગયો છે, તો એવું જ કરીએ. પહેલાં ફરી હતું એવું જ નવો. આ પેલું છે એટલે વાંધો ના આવે, કરાય એમ. બાકી બીજું હોય ને તો ના ચાલે. અને પછી સીવી લેવાનું. ફરી જ્યારે કાઢવાનું હોય ત્યારે ખોલી અને ફરી એવું કરી લેવાનું. અત્યારે તો એવું લાગે કે આવશે કે નહીં આવે અંદર એટલું. મમ્મી અંદર કિચનમાં છે.
પેલો જાડો લાગે અને હર્ષિલ તો કાલે ગયો હતો ફરવા માટે તો એ તો રાત્રે બહુ મોડો પહોંચ્યો હતો ઘરે. બસ હવે એને સીવી લઈશું એટલે પીલો રેડી. શું કરવાનું? શું જુઓ છો? હે અવાજ તો કરો પણ. અહીંયા ચા ઠંડી થવા માટે મૂકી છે અને હું પણ બસ બેગ પેક કરું છું. તો ચલો બેગ પેક કરી લઉં. અને નાસ્તામાં લીધી છે કેક. આ પણ કેક જ છે. આ કોપરાવાળી કેક છે, આ બ્રાઉની છે. તો આ નાસ્તો છે મારો. શાક મારે 3 ડબ્બા થાય રોજ. નાસ્તો, શાક, રોટલી અને બીજું કશું હોય તો એક્સ્ટ્રા પણ થઈ જાય. એવું નહીં કે આ 3 જ થાય. આ લઈ લીધી રોટલી. અને મારી જોબ અહીંયા જ છે, નડિયાદમાં જ. એટલે મારે 5 મિનિટ થાય પહોંચતા. એક્ટિવા લઈને જાઉં એટલે બધું યાદ રાખીને લઈ જવાનું મારે, નહીં તો ત્યાં જઈને પ્રોબ્લેમ થાય. દાળ થઈ ગઈ છે, ચોખા ઓરવાના છે. હજુ શાક નક્કી નહીં કર્યું મમ્મીએ કે શું બનાવશે. હે મમ્મી? બનાવવાનું તો દાળ બનાવું, કઢી બનાવું, શું બનાવું? કઢી બનાવી દે. દાળ તો પપ્પા નહીં ખાય, કઢી તો ખાશે. શાક જોડે નહીં બનાવવું પડે, ડુંગળી બટાકાનું થોડું ચાલશે. હવે કઢી એકલી થોડી ખાઈ લે છે. ગવાર બટાકા બનાવ્યું તું મેં. ભીંડા પડી રહ્યા છે. ભીંડા તો ના બનાવાય ને, પણ તારે લસણ ફોલવાનું છે મમ્મી. આ તપેલી મેં મેળ્યું છે જો ફોલવા માટે. લસણ ફોલવાનું છે તો એ ફોલી લઉં. એ ભજીયાનું છે. હજુ શાક ડિસાઈડ નહીં, ખબર નહીં શું બનાવશે હવે મમ્મી. ડુંગળી ને ટામેટું કરી નાખો. એ ખાઈ લેવાશે ડુંગળી ટામેટું. બીજું કશું વધારે નહીં કરું. હું બહાર બેસીશ લસણ ફોલવા માટે. કપડાં ધોવાના છે, એ બધું બાકી છે કામકાજ કરાય છે. હવે આજે થોડો ઘણો પવન છે. ડુંગળી અને ટામેટું વઘારી દીધું છે મમ્મીએ.
અને થોડું ડુંગળી ટામેટું કાઢી લેશે અને પછી અંદર એડ કરશે ઈંડા. એટલે આજે ઈંડાનું શાક બનાવવાનું છે. સિમ્પલ, બહુ વધારે એ નહીં, તીખું નહીં અને મીડિયમ અને સિમ્પલ. અને આગળ ખીચડી થઈ ગઈ છે, મમ્મી દીવાબત્તી કરે છે. હવે પાણી ભરવાનું છે અને કપડાં ધોવાના છે, એ 2 કામ બાકી છે, તો પહેલાં એ પતાવી દઉં. કપડાં ધોવા માટે કાઢ્યા છે. તમારી સાથે શેર કરું છું. હર્ષિલની એ ગયો હતો અલીબાગ ફરવા માટે, તો એની ક્લિપ આવી છે મારી પાસે, તો હું એ તમારી સાથે શેર કરું છું, તો તમે લોકો જોઈ લો. છે ત્યાં સુધી જમવાનું બધું લઈ જઈને મૂકું. અને પ્રિતેશની કેવી ટેવ છે, આવશે ને એટલે અહીંયા જ બેગ મૂકી દેશે, એની જગ્યાએ નહીં મૂકે, જ્યાં આવશે ને એવું જ દરવાજામાં જ મૂકશે. ભગવાન, એક એક વસ્તુ લઈ જવું પડે છે. આ શાકવાળું જ છે એટલે મમ્મી એમ જ કહેશે એટલે આ લઈ લો. મમ્મી બી ઘરમાં છે નહીં ને એટલે આ શું છે આમાં? ઓકે, આ તો ડુંગળી એકલી કાઢેલી છે.
તમારી બધાની બાજુ કેવી ગરમી છે? અમારે તો અહીંયા એટલી ગરમી છે ને એની કોઈ વાત જ નહીં એમ, લિમિટ બહાર. અહીંયા મમ્મીએ ખીચડી કાઢી છે અને શાકમાં છે ઈંડાનું શાક છે, ઈંડા ડુંગળી ટામેટા સિમ્પલ. તો આવો જમવા માટે બધા. લાવો તેલ આપો તો. આજે કશું શાકનો આઈડિયા આવતો નહોતો એટલે ઈંડું બનાવી દીધું ને અમે. તો ચલો આવી જાઓ જમવા માટે બધા. તૈયાર છે, આવી જાઓ. તો ઉપર આવી ગઈ છું સૂવા માટે અને બસ હવે સૂવાની તૈયારી જ કરું છું. તો વિડીયોની એન્ડિંગ પર લઈ લઉં. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.